હેલો ફ્રેન્ડ્સ, આજે હું છે ને શિયાળા સ્પેશિયલ એકદમ હેલ્ધી ટેસ્ટી એવી યુનિક રેસીપી લઈને આવી છું મિત્રો. તો આજે છે ને આપણે બાજરાના લોટની ઇડલી બનાવીશું. તો ફ્રેન્ડ્સ, આપણે જનરલી ચોખા અને અડદના લોટની ઇડલી બનાવતા જોઈએ છીએ, પરંતુ તમે ફ્રેન્ડ્સ બિલીવ નહીં કરો કે આ ઇડલી ખાધા બાદ તમે ચોખાની ઇડલી છે ને એ પણ ભૂલી જશો, એટલી ટેસ્ટમાં બેસ્ટ લાગે છે મિત્રો. અને જે લોકો વેઇટ લોસ કરે છે તો તેના માટે તો આ ખૂબ જ ઉપયોગી અને એકદમ ટેસ્ટી એવી આ વાનગી સાબિત થશે. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો પરફેક્ટ માપ સાથે જ બનાવીશું. તો અહીંયા છે ને આપણે કોઈ પણ ઘરમાં એક વાટકી હોય એ આપણે સેટ કરી લેવાની. તો અહીંયા 2 કપ જેટલો હું બાજરીનો લોટ લઈ રહી છું, જે આપણે માર્કેટમાં તૈયાર મળે છે એ ઝીણો જ અહીંયા મેં લીધેલો છે મિત્રો. અને તેની સાથે સાથે છે ને 1/4 કપ જેટલો અહીંયા હું સોજી લઈ રહી છું મિત્રો. તમે સોજીની જગ્યાએ ચોખાનો લોટ અથવા તો મકાઈનો લોટ પણ લઈ શકો છો. અને 1 કપ જેટલું દહીં લીધેલું છે. તો જે કપમાં મેં આ લોટ લીધેલો છે તે કપ ભરીને મેં અહીંયા ખાટું દહીં લીધેલું છે. તો અહીંયા ખાટું દહીં હોય તેવા દહીંનો જ અહીંયા ઉપયોગ કરવાનો. અને દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. જો છાશ હોય તો 1/2 કપ જેટલી છાશ લેવાની છે મિત્રો. અને હવે છે ને આપણે એ જ કપમાં પાણી લેશું, એટલે થોડું આપણને મેજરમેન્ટનો આઈડિયા આવી જાય કે કેટલા આમાં પાણીની જરૂર પડશે. તો જો આ રીતના થોડું પાણી એડ કરતા જશું અને બેટરને મિક્સ કરતા જશું, એટલે ગાંઠા નહીં પડે અને બેટર આપણું છે એકદમ સ્મૂથ રેડી થશે. હવે આપણે હાથેથી આ રીતના મિક્સ કરીશું, એટલે જો કોઈ ગાંઠા હશે ને એ પણ આમાં ભાંગી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો મારે છે ને ટોટલ 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. અને જો ના બહુ જાડું બેટર છે ના બહુ પતલું છે, બસ આટલી જ આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે મિત્રો. કેમ કે આપણે આમાં છે ને બીજા વેજીટેબલ્સ એડ કરવાના છે. તો પાછળથી એવું લાગે તો એડ કરી શકાય છે, પરંતુ આનાથી પતલું નથી કરવાનું, નહીંતર ઇડલી છે ને એકદમ ચીકણી થશે, બિલકુલ ભાવશે નહીં. અને હવે આપણે આમાં વેજીટેબલ્સ એડ કરીએ. તો અત્યારે શિયાળામાં તમને આવા લાલ ગાજર તો જોવા જ મળતા હશે. તો અહીંયા મેં છે ને 1/4 જેટલું ગાજરને આ રીતના ઝીણા ટુકડા કરી એડ કર્યા છે. તમે આમાં કોઈ પણ સબ્જી જેવી કે વટાણા, ફુલાવર, કોબી વગેરે જેવી સબ્જી પણ એડ કરી શકો છો. અને તેની સાથે સાથે તીખાશ માટે અહીંયા મેં 1.5 નંગ જેટલું લીલું મરચું અને આદુને છીણીને એડ કર્યું છે. તમે ચાહો તો આમાં લસણ પણ ખાંડીને એડ કરી શકો છો. અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું મિત્રો. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેનો છે ને આપણે વઘાર કરીશું. તો વઘાર છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તેનાથી આપણી ઇડલી છે ને એ વધારે ટેસ્ટી એવી લાગશે. વઘાર માટે એક વઘારિયામાં અહીંયા 2 પાવડા જેટલું તેલ લીધેલું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો 1.5 ચમચી જેટલી રાઈ એડ કરીએ. અને તેની સાથે સાથે છે ને હવે આપણે ચપટી એવી હિંગ એડ કરીશું. તેનાથી ટેસ્ટ સરસ આવશે અને ઇડલી ડાયજેસ્ટ પણ આસાનીથી થઈ જશે મિત્રો. અને 8 થી 10 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું. અને તરત જ એક મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરીએ. અડદની દાળ છે જરૂરથી એડ કરજો મિત્રો, કેમ કે જ્યારે તમે ઇડલી ખાશો ને ત્યારે આ દાળ આવશે, તેના બાઇટ્સ આવશે તો તમને ખૂબ જ સરસ એવી ઇડલી લાગશે. અને આને છે ને આપણે 15 થી 20 સેકન્ડ જેવું આમાં સાંતળી લઈએ. અને હવે તરત જ બેટર ઉપર આ વઘારને રેડીએ અને બરાબર આપણે મિક્સ કરીશું. અને હવે આપણે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ જેટલો તેને રેસ્ટ આપીશું, એટલે બધું એકાબીજા સાથે મિક્સ થઈ જશે. અને જે આપણે સોજી એડ કર્યો છે એ પણ સરસ ફૂલી જશે. 20 મિનિટ બાદ હવે ડીશ ખોલીએ છીએ અને અહીંયા જો આપણું બેટર છે ને કેટલું સરસ એવું થઈ ગયું છે. જો સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે, આમાં સરસ સોજી છે ફૂલી ગયો છે. તો હવે આપણે છે ને આમાં ખાવાનો સોડા પણ એડ કરી શકાય, પરંતુ હું અહીંયા ફ્રૂટ સોલ્ટ યાની કે ઈનો એડ કરી રહી છું. જે આપણે નાનું પેકેટ માર્કેટમાં આસાનીથી મળે છે તે 1 પેકેટ એડ કરું છું. તો એપ્રોક્સિમેટલી 1/4 ચમચી જેટલો આ થશે. અને હવે ઈનોને આપણે એક્ટિવેટ કરવા માટે લીંબુ એડ કરીશું મિત્રો.
તો અડધા લીંબુનો રસ આમાં એડ કરીએ. તો ઇડલીમાં થોડી ખટાશ હોય તો ખૂબ જ સરસ એવો તેનો ટેસ્ટ લાગતો હોય છે. જો વધારે ખાટી ના ભાવતી હોય તો તમે પાણી નાખીને પણ ઈનોને એક્ટિવેટ કરી શકો છો. અને હવે આપણે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ઇડલી બનાવવા માટે અહીંયા હું ઇડલીની વાટકીઓ કે પછી તમારી પાસે ઇડલીનું સ્ટેન્ડ હોય તો તેમાં આ રીતના ઓઇલ લગાડી અને ફિંગરથી બધી સાઈડ તેને સ્પ્રેડ કરી દઈશું. અને હવે એક ચમચા જેટલું આમાં બેટર આપણે એડ કરતા જશું. તો અહીંયા મેં પહેલેથી પાણી ગરમ કરવા માટે ઢોકળિયામાં મૂકી દીધું હતું. તો જુઓ અહીંયા વરાળ નીકળી જાય તેટલું સરસ પાણી છે ને એ ઉકળી ગયું છે. તો હવે આપણે તૈયાર કરેલી જે વાટકીઓ છે ને એ બધી જ આમાં મૂકીશું અને ઢાંકણ બંધ કરી 15થી 20 મિનિટ જેવું તેને ફૂલ ગેસ ઉપર જ આપણે તેને કૂક કરવાની છે. તો અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીમો ગેસ કરીને બિલકુલ આ ઇડલીને આપણે કૂક નથી કરવાની, કેમ કે જો આપણે ધીમો ગેસ કરીને કરીશું તો તેની વરાળ બધી આમાં ઉપર આવશે અને એ પાણી થઈને આપણે ઇડલી ઉપર પડશે એટલે તેનાથી ઇડલી ભીની થઈ જશે, ખરાબ થઈ જશે મિત્રો. તો હવે આને આપણે ફૂલ ગેસ ઉપર જ 15થી 20 મિનિટ જેવું થવા દઈએ. 20 મિનિટ પછી હવે આપણે આ ઢાંકણ ખોલીએ છીએ અને ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ઇડલી છે ને સરસ ફૂલીને દડા જેવી થઈ છે. જુઓ મિત્રો એકદમ સરસ એવી ચડી ગઈ છે મિત્રો. જો કે કોઈ પણ ઢોકળા કે ઇડલી બનાવે તો એને છે ને 15થી 20 મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે. અને હવે આપણે એક એક કરીને આ વાટકીઓ આપણે બધી જ કાઢી લેશું. ત્યારબાદ આને 5થી 7 મિનિટ જેવું ઠરવા દઈએ અને પછી આમાંથી આપણે ડિમોલ્ડ કરીશું. 7 મિનિટ બાદ હવે જો આ રીતના નાઈફથી તેને અલગ કરીએ છીએ તો કેટલી સરસ એવી બહાર આવે છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ શિયાળા સ્પેશિયલ એકદમ હેલ્ધી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો એને આપણે એક ડીશમાં સર્વ કરીએ. આ ઇડલીને તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરી શકો છો. તો એકદમ ગરમા ગરમ જો શિયાળામાં આવી ઇડલી મળી જાય એકદમ પૌષ્ટિકતાથી ભરપૂર મિત્રો તો ખૂબ જ મજા પડી જાય. તો જો એકદમ રૂ જેવી પોચી એવી ઇડલી આ બની છે મિત્રો. જો અંદરથી પણ કેટલી સરસ એવી જાળી પડી છે મિત્રો. જો અહીંયા તો ફ્રેન્ડ્સ મારી આજની આ શિયાળા સ્પેશિયલ એવી આ ઇડલી બનાવવાની તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.